અગેન હું વાક્ય રિપીટ કરું છું, કામ કરતા તો બધાને આવડે છે, અને તમે તમારી ઓફિસ રાત્રે 12 વાગ્યા સુધી બેસશો તો 12 વાગ્યા સુધીનું કામ છે. તમારે નક્કી કરવાનું છે કે ગાંડું થઈ જવું છે કે નથી થવું. તમારે નક્કી કરવાનું છે કે તમે એક પરિવારના પણ જવાબદાર સભ્ય છો. માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ, ડુ યોર ફેમિલી મેમ્બર્સ હેવ ધ રાઇટ ઓન યોર ટાઈમ? તમારા પરિવારજનોને તમારા સમય ઉપર અધિકાર છે, હા કે ના? જોરથી બોલો, ખબર પડે. હા, તો રાત્રે 8 વાગે ઘરે પહોંચી જાઓ. કારણ કે આપણે બધી જવાબદારી નથી, એ તો ખબર છે ને. રાત્રે 8 વાગ્યા પછી પણ કુમાર મંગલમ બિરલા ફેમિલી તમે જો ફોન બાજુ પર મૂકી દે. આપણે જમતા હોય ત્યારે પણ જમણા હાથમાં સ્પૂન હોય ને ડાબા હાથમાં ફોન હોય છે ને, યસ ઓર નો? એટલે આપણને જીવન જીવવાની કળા જ નથી આવડી. સિમ્પલ ક્વેશ્ચન કે તમે જ્યારે પરિવાર સાથે રાત્રિ ભોજન લેતા હોય તે વખતે તમારી બાજુમાં તમારો પરિવારજન બેઠો છે, 2 ફૂટ દૂર તમારો લોહીનો સગો છે, એ તમારી માટે વધારે અગત્યનું છે કે 200-500 માઇલથી તમારો પરિચય એના જ સમયે તમને ફોન કરે છે, ફોન ઉપાડવો જરૂરી છે? બેમાંથી કોણ અગત્યનું છે એ ટાઈમે? બોલો ખરેખર. તો આજે રાત્રે આપણે શું કરશું રાત્રિ ભોજનમાં? તાલમેલની વાત છે. છેલ્લો શબ્દ છે તાલમેલ. તમે પ્લેજ લો કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠો ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવા. બાજુમાં એટલે બાજુની રૂમમાં,